બોલ છે એના 5 બોલ છે એનો પાઠ કરીશું આપણે પહેલા. નંબર 3, નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે, જે બંને સામાન્ય વિશેષ પડખાને સહેજ જાણી લે છે, તેને પ્રમાણ જ્ઞાન કહે છે. નંબર 7, સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું, કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે અને હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. નંબર 11, દ્રવ્ય દૃષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે. મારા અસ્તિત્વમાં તે નથી, રાગની તો વાત જ શું. નંબર 14, જ્ઞાનનો વિષય. નંબર 14, જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો ઠીક છે, બાકી તેનાથી વધારે પ્રયોજન નથી. 54, હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. આ પ્રમાણે 5 બોલ થયા આપણા. હવે આપણો જે રેગ્યુલર સ્વાધ્યાયની અંદર બોલ નંબર છે 328 નંબરનો બોલ છે 3 to 8. 3 to 8. પેજ નંબર છે 87. પેજ નંબર છે 87. શું કહે છે જો અહીંયા 328 છે. ત્રિકાળીનો પક્ષ કરો. શું કહે સાંભળજો, કેટલી સરસ વાત લખી છે. ત્રિકાળીનો પક્ષ કરો અને પાછું 3 to 8. ત્રિકાળીનો પક્ષ કરો અને પાછો એવો પક્ષ કરો કે અનંત કાળમાં ક્યારેય આવ્યો ન હોય એવો પક્ષ કરો. અને પછી કોનો પક્ષ છોડો? તો કે છે વર્તમાનનો પક્ષ છોડો. બહુ સરસ બોલ છે ને. આ બહારમાં પોલિટિક્સની અંદર હોય છે ને કે તમે આ પક્ષ છોડો અને આ પક્ષમાં જાઓ. હવે એ બધા પક્ષ તો ક્યાંય દૂર રહી ગયા. અહીંયા પક્ષ શબ્દ આવ્યો ને, પક્ષ. તો અહીંયા કહે છે આત્મામાં બે જે સામાન્ય અને વિશેષ જે પાર્ટ છે, સામાન્ય વિશેષ, એમાં સામાન્ય જે છે એ ત્રિકાલી દ્રવ્ય છે, ત્રિકાલી દ્રવ્ય. અને વર્તમાન શબ્દ લખી ને, વર્તમાનનો પક્ષ છોડો તો વર્તમાન છે એક સમયની પર્યાય છે, ક્ષણભંગુર પર્યાય છે. તો અનાદિકાળથી આ જીવને પર્યાય બુદ્ધિનો પક્ષપાત છે. 14 ગાથાના ભાવાર્થમાં લખ્યું પંડિતજી સાહેબે, જયચંદજી સાહેબે. અનાદિકાળથી આ જીવને પર્યાયનો પક્ષપાત છે. બહુ ખાસ સમજવું. પર્યાયનું હોવું અલગ, પર્યાયનું જ્ઞાન હોવું અલગ અને પર્યાયનો પક્ષ હોવું અલગ. અહીંયા પક્ષની વાત છે. પર્યાય બુદ્ધિનો પક્ષપાત એટલે પોતાને વર્તમાન પર્યાય જેવડો માનવો, વર્તમાન પર્યાય રૂપ પોતાને માનવો, એ પર્યાય બુદ્ધિનો પક્ષપાત છે. અને એનું નામ મિથ્યાત્વ છે. અને સૌથી મોટામાં મોટું પાપ છે. એટલે અહીંયા કહ્યું છે ને, વર્તમાનનો પક્ષ છોડો એટલે મોટું પાપ છોડો. વર્તમાનનો પક્ષ છોડો એટલે મિથ્યાત્વનું સૌથી મોટું પાપ છોડો. બનારસી દાસજી લખ્યું ને, આવશે આપણે. बनारसी कहे भैया भव्य सुनो मेरी सीख, केहू भांति कैसे हूं को ऐसो काज कीजिए, एकहु मुहूर्त मिथ्यात को विध्वंस होई, ज्ञान को जगाई अंश हंस खोजी लीजिए. આવશે આપણે આજે કાલે આવી ગયા તો આવશે, આજકાલમાં આવશે ને. શું કહે છે? बनारसी कहे भैया भव्य सुनो मेरी सीख, केहू भांति कैसे हमको ऐसो काजू कीजिए. શું? એકહુ મુહૂર્ત મિથ્યાત કો વિધ્વંસ હોઈ. આ મિથ્યાત એટલે વર્તમાન પક્ષ બુદ્ધિ છે ને,
વિધ્વંસ હોઈ એકમ મુહૂર્ત મિથ્યાત કો વિધ્વંસ હોઈ, એક મુહૂર્ત માટે એવો તમે પુરુષાર્થ કરો, એવો ઉપાડ કરો કે આ મિથ્યાત્વના ટુકડા થઈ જાય. ज्ञान को जगाई अंश हंस खोजी लीजिए, हंस खोजी लीजिए એનું નામ ત્રિકાલીનો પક્ષ આવવો. હાલો ને, ત્રિકાળીનો પક્ષ આવવો, ત્રિકાળીનો પક્ષ કરો એનું નામ જ્ઞાન કો જગાઈ અંશ હંસ ખોજી લીજીએ. અંદરનો ચૈતન્ય અંશ જે ત્રિકાલી જે છે ને, ચૈતન્ય હંસલો જે છે એ ત્રિકાલી દ્રવ્ય છે, એને સમ્યક જ્ઞાન પ્રગટ કરો પર્યાયમાં, અને એમાં એના દર્શન થાય છે. જ્ઞાન કો જગાઈ અંશ, ત્રિકાલીનો પક્ષ કરો. સમયસાર ગ્રંથરાજ 11 નંબરની ગાથા, ભાવાર્થ, 11 ગાથાનો ભાવાર્થ. એમાં પંડિત શ્રી જયચંદજી સાહેબે બહુ જ સરસ વાત કરી છે. વધુ વિસ્તાર તો આપણે નથી લેતા, પણ ત્યાં બંને પક્ષની વાત કરી છે. બરાબર સમજો. ત્યાં સૌથી પહેલા તો એ લખ્યું કે પ્રાણીઓને એટલે આ જગતના જીવોને, પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. ભેદરૂપ વ્યવહારનો પક્ષ કહો, પર્યાયનો પક્ષ કહો, આ લખ્યું છે ને વર્તમાનનો પક્ષ છોડો. બસ એ બધું એની અંદર આવી ગયું. વર્તમાનનો પક્ષ છોડો. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળ, પક્ષ એટલે એ તરફની પકડ, હું આવું છું, અનાદિથી છે. જીનવાણીમાં પણ શુદ્ધને એનો હસ્તાવલંબ જામીને એનો ઘણો ઉપદેશ કર્યો છે, અને અંદર અંદર પ્રાણીઓ એની ચર્ચા પણ કરે છે. સમજો. હવે ત્યાં લખ્યું છે કે પરંતુ સમજો, એ વ્યવહાર નયના ગ્રહણનું ફળ સંસાર જ છે. લખીએ શુદ્ધ નયનો હસ્તાવલંબ જાણીને જીનવાણીમાં વ્યવહારનો ઘણો ઉપદેશ કર્યો છે, પરંતુ એ વ્યવહારના ગ્રહણનું ફળ સંસાર જ છે, એમ લખ્યું, સંસાર જ છે. અને પછી ત્રિકાળીના પક્ષની વાત લખી છે. અને શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી. ત્રિકાલીનો પક્ષ, પક્ષ બહારમાં પક્ષનું તો ખૂબ ચાલે છે ને. તમે કયા પક્ષમાં છો, તમે કયા પક્ષમાં છો? આગળ બનારસી દાસજી કહ્યું ને, આપણે ભણ્યા સમયસર નાટકમાં, મુખ ચલી વે કુસોન કરમ કો કરે બોન, મુખ ચલી વે કુસોન કરમ કો કરે બોન. જેને આ ત્રિકાલીનો પક્ષ આવ્યો, શુદ્ધ નયનો પક્ષ આવ્યો, અહીંયા પણ સમજો, શુદ્ધ નયનો પક્ષ આવો, ત્રિકાલીનો પક્ષ આવવો એટલે હું પરમાત્મા છું એવું પોતાના શ્રદ્ધામાં, સમ્યક જ્ઞાનમાં એસેપ્ટ કરવું, સ્વીકાર કરવું, એવું ભાવ ભાષણ થવું અંદરમાં, એનું નામ ત્રિકાલીનો પક્ષ આવવો. ખાલી ત્રિકાલી દ્રવ્યના વિકલ્પ વાળી દશામાં ખાલી વિચાર કરવા એ ખરેખર પક્ષ નહીં. અંદરમાં જે પક્ષાતિક્રાંત થાય, પક્ષાતિક્રાંત થઈ જાય, ત્યારે એને સાચા અર્થમાં શુદ્ધ નયનો પક્ષ આવ્યો કહેવાય, ત્રિકાલીનો પક્ષ આવ્યો કહેવાય. એને લખ્યું ને ત્યાં આગળ, યાહી કે જો પક્ષી છે ઉડત જ્ઞાન ગગન में, યાહી કે વિપક્ષી રૂલત જગ જાલ में. બનારસી દાસજી લખ્યું, યાહી કે જો પક્ષી, ત્રિકાલીનો જેને પક્ષ આવ્યો ને, હું પરમાત્મા છું એવું જેને અંદરમાં ભાવ ભાષણ થયું ને, તો કહે છે કે એનો જેને પક્ષ આવ્યો, જ્ઞાન ગગનમાં ઉડે છે, મોક્ષ માર્ગમાં કેલી કરે છે. યાહી કે વિપક્ષી, એનો જેને પક્ષ આવ્યો નથી, અને વર્તમાનનો પક્ષ છે, પર્યાયનો પક્ષ છે. હું પૈસા વાળો છું, હું કાળો છું, ધોળો છું, હું આવી મારી પોસ્ટ છે, હું આવું દેખાવું છું, મારી આવી લેંગ્વેજ છે. હવે એ કહે છે કે બહારમાં રોકાવ્યું છે ને જી, મેં સુખી દુખી મેં રંગ ખરાબ, એ કહે છે વર્તમાનનો પક્ષ છોડો. યાહી કે વિપક્ષી, અશુદ્ધ નયનો જેને પક્ષ નથી ને પર્યાયનો પક્ષપાત છે ને, રૂલત જગજાલ મેં, જગજાલમાં ને 4 ગતિમાં પરિભ્રમણ કરે છે અનાદિકાલથી. એમાં જ આગળ જતા લખ્યું ને, નાટક સુનત હિય ફાટક ખુલત હૈ. લખ્યું ને, હાટક સો વિમલ વિરાટક સો વિસ્તાર. શું લખ્યું? હાટક સો વિમલ. જેમ સોનું કેવું શુદ્ધ હોય,
એમ આ ભગવાન આત્મા પરમ પવિત્ર છે. હાટક સો વિમલ વિરાટક સો વિસ્તાર. વિરાટ છે ભગવાન આત્મા. હાટક સો વિમલ વિરાટક સો વિસ્તાર. नाटक सुनत नाटक सुनत ही फाटक खुलत है ही फाटक खुलत है. આ એ કહે છે નાટક સુનત માને આ અંદરમાં સુનત નો મતલબ શું છે? આજે કહ્યું છે એ પ્રમાણે પરિણમન તો એ પણ બનારસી દાદી આગળ શ્લોકમાં લખ્યું પણ ખરું ત્યાં આગળ લખ્યા છે છંદ બધા આગળ ચાલ્યા પણ ખરા આપણે. જાકે પર સાધતે એવો શબ્દ છે, જાકે પર સાધતે. બહુ સરસ છે. બહુ સરસ છે કે છંદ બધા સાંભળજો. એટલે કહ્યું ત્યાં નાટક સુનત હિય ફાટક ખુલત. હૃદયના ફાટક ખુલી જાય છે અને ખુલજા સિમ અંદરમાં ચૈતન્ય લક્ષ્મી, અંદર ચૈતન્યનો વૈભવ છે, એનો ભોગવટો પર્યાયમાં ચાલુ થઈ જાય છે. એ કહે છે ત્રિકાલીનો પક્ષ, અને ત્યાં લખ્યું 11મી ગાથામાં થોડો ભાવ કહ્યો ને મેં. શુદ્ધ નયનો પક્ષ સમજો. શુદ્ધ પેલો અનાદિ અને કદી, બે શબ્દ અનાદિ અને કદી. વ્યવહારનો પક્ષ, વર્તમાનનો પક્ષ અનાદિથી છે, અનાદિથી છે. અને શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી. એ શબ્દ સમજે, કદી આવ્યો નથી. હું શુદ્ધાત્મા છું એવું કદી એને અંદરમાં ભાવવાસન એવું થયું જ નથી. એને એવો પુરુષાર્થ જ નથી ઉપડ્યો. આ જીવનો પુરુષાર્થ જ નથી ઉપડ્યો. ઊંધો જ પુરુષાર્થ ઉપડ્યો છે એનો. શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી. અને પછી લખ્યું છે શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ છે. વર્તમાન જે પર્યાયનો પક્ષ છે એના ગ્રહણનું ફળ સંસાર છે, સંસાર જ. અને શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ છે એમ લખ્યું છે. શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ છે. આ શુદ્ધ નયનો ગ્રહણ એટલે શુદ્ધાત્માના ત્રિકાળીનો પક્ષ, એનું નામ શુદ્ધ નયનું ગ્રહણ. શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી. શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ છે. પછી એના આગળ પાછળ પણ લખ્યું શુદ્ધ નયનો ઉપદેશ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. આ ત્રિકાલીનો પક્ષ કરો એવો ઉપદેશ ક્યાંક ક્યાંક છે. ક્યાં જોવા મળે છે આવી વાત? ક્યાં સાંભળવા મળે છે? ગુરુદેવ શ્રી એટલે તો કહેતા હતા કે આ વાત કાને પડવી મુશ્કેલ છે. કેટલું ગુરુદેવ શ્રી કરુણાબુદ્ધિ, આ વાત કાને પડવી દુર્લભ છે. કહ્યું ને યોગસાની અંદર કેટલું કહ્યું આજે. ગગન મંડલ में ગૌવા બિયાની છે ને એ સિવાય પણ ગગન મંડલ में અદબીજ કુવા સહેજે સમુદ્ર ઉલ્લસિયો. કેવા ગુરુદેવ શ્રી અંદરમાં આ એ કહે છે ભાગ્યશાળીઓ એના કાને આ વાત પડે છે. પેલા તો જો શું કહે છે શુદ્ધ નયનો ઉપદેશ વિરલ છે, પછી ક્યાંક ક્યાંક છે. અને આવો જ ભાવ લખ્યો ટોડરમલજી સાહેબે લખ્યું. ટોડરમલજી સાહેબે પણ લખ્યું રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં, ધન્ય છે તે પુરુષો કે જેઓ સ્વાનુભવની ચર્ચા પણ કરે છે. ધન્ય છે એ પુરુષો એમ લખ્યું છે. સાંભળજો, એ આગળ સમયસારમાં જ આવે છે. અને આ શુદ્ધ નયની વાત ચાલી રહી છે ને, એટલે થોડીક વાત કરીએ એની. એમ લખી છે એક પંક્તિ, બનારસી દાજીનો ભાવ લખ્યો છે. બનારસી દાજી સાંભળજો. તજે શુદ્ધ નય બંધ હે, એની પહેલી લીટી આ લખી, यह निचोरया ग्रंथ को यह परम रस पोख तजे शुद्ध नय बंद है गहे शुद्ध नय मोख. શું કહ્યું? यह निचोरया ગ્રંથ. નિચોડ નથી કહેતા ભાઈ, આનો ઓવરઓલ તમે સાર કહી દો 2 મિનિટમાં. નિચોડ કહી દો. વ્યાખ્યાન પૂરું થાય પછી બીજા દિવસના વ્યાખ્યાનમાં શરૂઆતમાં 5 મિનિટમાં નિચોડ કહેવામાં આવે અથવા તો છેલ્લે નિચોડ કહેવામાં આવે. યહ નિચોરયા ગ્રંથ કો
યે પરમ રસ પોખ. શું હવે શું છે સાર શું? તજે શુદ્ધ નય બંધ હે. જે બંધાય છે કેમ? કર્મોથી કેમ બંધાય છે? શુદ્ધ નયનો ત્યાગ છે એટલે. ત્રિકાલીનો પક્ષ નથી આવ્યો ને, ત્રિકાલી દ્રવ્યનો ત્યાગ છે માટે બંધાય છે. તજે શુદ્ધ નય બંધ હે. પછી શું કહે છે? ગહે શુદ્ધ નય મોખ. ગહે એટલે ગ્રહણ, શુદ્ધ નય એટલે શુદ્ધ નય એટલે શુદ્ધ નયનો વિષયભૂત શુદ્ધાત્માને પણ શુદ્ધ નય કહેવાય છે. 14 ગાથા. શુદ્ધ નય કહો, આત્માની અનુભૂતિ કહો કે આત્મા કહો, એક જ વાત છે. ગહે શુદ્ધ નય મોખ. શુદ્ધ નય કહેતા ત્રિકાલીના ગ્રહણનું ફળ મોક્ષ છે, અને ત્રિકાલીનો ત્યાગ છે ત્યાં જે બંધાય છે. સીધી વાત છે. આ લાખ બાત કી બાત, આ બધી વાતનો સાર આટલો છે. લાખ બાત કી બાત યહ નિશ્ચય ઉર લાવો, તોરી સકલ જગત વંદ ફંદ નિજ આત્મ ધ્યાવો. નિજ આત્મ ધ્યાવો અહીં કહે છે. ત્રિકાલી દ્રવ્ય કોને કહેવાય? વર્તમાનનો પક્ષ એટલે શું? આ બધું સમજવું તો પડે ને થોડું. સામાન્ય વિશેષ કોને કહેવાય? જો ગુરુદેવશ્રીનો એક બોલ છે ને, આપને જો ખ્યાલ હોય તો, પુણ્યનો પક્ષ અને પરદ્રવ્યનું કર્તૃત્વ, આ બે વાત જીવને સંસારમાં રખડાવે છે. તો ત્યાં પુણ્યનો પક્ષ કહ્યો, સમજાય છે ને? પુણ્ય હોય પર્યાયમાં આવે ભૂમિકા અનુસાર એ અલગ વાત છે. એનો પક્ષ એટલે પુણ્ય કરવાથી ધર્મ થાય. પુણ્યને ધર્મનું સાધન માને, પુણ્ય કરે એને ધર્માત્મા માને, એ કહે છે પુણ્યનો પક્ષ છે. એ પ્રમાણે છે. એ થયું આપણે 328. બરાબર? ત્રિકાલીનો પક્ષ કરો, એવો પક્ષ કરો કે અનંત કાળમાં ક્યારેય આવ્યો ન હોય એવો પક્ષ કરો. પાછો અંદરમાં ક્યારે ન આવ્યો હોય એવો પક્ષ કરો. અને પછી વર્તમાનનો પક્ષ છોડો. વર્તમાનને નથી છોડવાનું, સમજો. વર્તમાન તો રહેવાની છે, પર્યાય દરેક સમયે વર્તમાન પર્યાય તો રહેવાની છે, પણ એનો પક્ષ છોડો. પક્ષ છોડો ઇટ મીન્સ વર્તમાન પર્યાય જેવડો હું છું એ માન્યતા છોડી દો. બસ એ કેવું છે, વર્તમાનનો પક્ષ છોડો. 329 329 શું કહેજો? પ્રશ્ન છે, અનુભવમાં આવે તો અહીં સ્વરૂપમાં બેઠો કહેવાય ને. વારંવાર કે તમે સ્વરૂપમાં બેસી જાઓ, સ્વરૂપમાં બેસી જાઓ, સ્વરૂપમાં બેસી જાઓ. અહીંયા શું છે પ્રશ્ન? શંકાકારની શંકા શું છે કે તમે અંદરમાં સ્વરૂપમાં બેસી જાઓ, સ્વરૂપમાં ઠરી જાઓ, સ્વરૂપમાં જામી જાઓ. તો સ્વરૂપમાં બેસવું એટલે શું? કે અંદરમાં આત્માનો અનુભવ થવો, એનું નામ જ સ્વરૂપમાં બેસવું ને. અંદરમાં આત્માનો જે કહ્યું ને ગાડી, આત્માનો શું કહ્યું? અનુભવમાં આવે તો અહીંયા સ્વરૂપમાં બેઠો કહેવાય ને. ત્યારે સ્વરૂપમાં બેઠો કહેવાય ને. સમાધાન જુઓ. અનુભવની, કેમ કે અનુભવી શું છે સરવાળે તો પર્યાય. અનુભવની એટલે પર્યાયની દરકાર છોડી દો. સ્વાદ આવવો એ પર્યાય કરવી તે કઈ ધ્યેય થોડું છે. ધ્યેય જે છે તે ત્રિકાળી સ્વભાવનો પક્ષ કરવો જોઈએ. જો આ પક્ષની વાત ચાલે છે ને, ત્રિકાળી સ્વભાવનો પક્ષ કરવો જોઈએ. કેમ કે વાત ત્યાંથી આવી ને કે આ અનુભવ જ્યારે થયો ત્યારે દ્રવ્યમાં બેઠો એમ કહેવાય ને. અનુભવ થયો ત્યારે અંદર પોતાના સ્વરૂપમાં બેઠો એમ કહેવાય ને. વાત સરવાળે પાછી અનુભવની એટલે વેદનની વાત આવી. વાત શેની આવી ગઈ ત્યાં આગળ? સ્વાદની આવી ગઈ. જ્યારે સમજો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, શાંતિથી સમજજો બોલ. અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, વેદન થયું, ત્યારે એમ કહેવાય કે પોતે દ્રવ્યમાં બેઠો, પોતે આત્મામાં સ્થિર થયો, જામ્યો. પણ ક્યારે? કે આત્મામાં આનંદનો સ્વાદ આવ્યો ત્યારે. સ્વાદ આવ્યો ત્યારે. હવે શું થયું કે આની નજર સ્વાદ ઉપર રહી. આની નજર સ્વાદ ઉપર. સ્વાદ આવ્યો કે ના આવ્યો? સ્વાદ આવ્યો કે ના આવ્યો? સ્વાદ આવ્યો કે ના આવ્યો?
આનંદ આવ્યો કે ના આવ્યો? આનંદનું ફિલિંગ થયું કે ના થયું? તો કે છે કે તમે દરકાર છોડો ને, એ ટેન્શન છોડો તમે. આનંદ આવ્યો કે ના આવ્યો, આનંદ આવ્યો કે ના આવ્યો, આનંદ આવ્યો કે ના આવ્યો, તો પર્યાય ઉપર નજર રહી. એ દરકાર શબ્દ દરકાર, એ ટેન્શન છોડો તમે, એની ચિંતા છોડો. હા, એક બોલ આપણે તમને નેક્સ્ટ આવે છે, હવે આવતીકાલે આવશે તમને 5 બોલ નવા આવે છે. એમાં એક બોલ સરસ આવે છે, દ્રવ્યની સલામતી જોતા પર્યાય સલામત થઈ જાય છે. કેવા સરસ બોલ છે. તમે પર્યાયની ચિંતા છોડો, પર્યાયની દરકાર છોડી દો. તમે અંદરમાં બસ આ અંદરમાં ચાલ્યા જાઓ ને. એટલે કહ્યું ને, આ આનંદનો સ્વાદ આવ્યો, આનંદનો સ્વાદ આવ્યો, સ્વાદ આવ્યો. તો એ કેવું છે, ધ્યેય થોડું છે. ધ્યેય શબ્દ કાલે કહ્યો હતો ને, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે સાચી શરૂઆત. એક તો સિદ્ધ દશા એ સાધ્ય છે, અને આ ત્રિકાલી દ્રવ્ય જે છે ને, ત્રિકાલી દ્રવ્ય એ ધ્યેય છે. પેલી પર્યાય એ સાધ્ય, અને આ ત્રિકાલી દ્રવ્ય તે ધ્યેય છે. સમજાય છે ને? આ જે છે, તમે ધ્યેયનું લક્ષ્ય કરો ને, ત્રિકાળીનું લક્ષ્ય કરો, તો આપોઆપ જે પર્યાય છે ને, પર્યાય નથી કે પર્યાય ઠેકાણે આવી જશે, પર્યાય ઠેકાણે આવી જશે. સમજાય છે કે નહીં? જેમ જે સાકરનો ટુકડો હોય ને, તો કીડીઓ તો ઓટોમેટિક ત્યાં આવી જશે. સાકર કાંકડો સાકર એ મૂકી હશે તો કીડીઓ તો આવી જશે ત્યાં આગળ. એમ કે છે, તમે દ્રવ્યને ધ્યેય બનાવ્યું છે ને, તો પર્યાય તો અંદર આવી જ જવાની છે. પર્યાય અંદર આવી જશે. અંદર તમે છોડો અને આનંદનો સ્વાદ આવી જશે. આનંદનો સ્વાદ આવ્યો કે ના, આનંદનો સ્વાદ આવ્યો કે ના આવ્યો, તો વાત તો તમારી પર્યાય ઉપર ગઈ. સોગાનીજી સાહેબે કેટલી એકદમ કહેવાય ને સૂક્ષ્મતાથી વાત પકડી છે. જો નથી કહેતા કે ભાઈ આપણે સિમ્પલ દ્રષ્ટાંત સમજીએ. કોઈ વ્યક્તિ સાયકલ શીખી રહ્યો છે, બરાબર છે કે નહીં? 8, 10, 12 વર્ષનો છોકરાને સાયકલ શીખવાડે ને, એના મમ્મી પપ્પા સાયકલ શીખવાડે. હવે એ જે સાયકલ શીખે છે ને, એ વખતે શું કરે છે કે એ આમ વારંવાર નીચે જોજો કરે, નીચે જોજો કરે છે. એ જે પેલું વ્હીલ ફરે છે ને, એની દરકાર કરે છે. બરાબર ફરે છે કે નહીં, બરાબર ફરે છે કે નહીં, બરાબર ફરે છે કે નહીં, ફરે તો નહીં, ફરે તો નહીં, ફરે તો હું પડી જઈશ. તો એનો ભાઈ અથવા તો એના પાપા જે હોય છે ને, એને શું કહે છે કે તું આ વ્હીલ બરાબર ફરે છે કે નહીં એનું ટેન્શન છોડ, એની ચિંતા છોડ તું, એની દરકાર છોડ તું. બરાબર ફરે છે કે નહીં, તું એ બાજુ જોજો ના કર. તારે સાયકલ બરાબર શીખવી છે ને, એ વ્હીલ બરાબર ફરે એ તારે જોઈએ છે ને, તું એ બાજુ ના જો. અને એનો મોટો ભાઈ છે કે એના પાપાજી છે ને, એની વાત માને છે. કેમ માને છે? કેમ કે એને એટલો વિશ્વાસ છે કે આ મારો મોટો ભાઈ અને મારા પિતાજી છે ને, એ મારા વેલ વિશર છે, એ મારા હિતેચ્છુ છે. એટલે એને 2-3 વાર નીચે જો તો પછી ના પાડીને, અને 1-2 વાર નીચે, 2-3 વાર તો નીચે જો પડી ગયો, એટલે એને કહ્યું તારે સામે જોવાનું, બરાબર છે કે નહીં? પછી એની આજ્ઞા માને છે ને પછી શું કરે છે? સામે જોવાનું, કે તારે નીચે નહીં જોવાનું. એની દરકાર છોડ. એ તો આપોઆપ બરાબર ફરવા લાગશે. તું એની સામે જોઈશ ને તો ગડબડ થશે, અને તું બરાબર સામે જોઈશ ને તો બિલકુલ બરાબર સરસ ફર્યા કરશે. કોઈ જાતિની ગડબડ નહીં થાય, બેલેન્સ ચાલ્યું નહીં જાય તારું. નીચે જોવા જઈશ તો બેલેન્સ ચાલી જશે, સામે જોઈશ તો બેલેન્સ બરાબર રહેશે ને બરાબર ફરશે. તું દરકાર છોડે એની વ્હીલની. અને એ મોટા વ્યક્તિઓની વાત માને છે ને, બરાબર શીખી જાય છે સાયકલ ચલાવતા. સમજાય છે કે નહીં? બસ અહીંયા તો વાત તો એવી જ છે, પણ વાત એટલી છે કે અહીંયા મોટાઓનું માનતો નથી. મોટા એટલે સમજી ગયા ને, મોટા એટલે જ્ઞાની ધર્માત્મા પુરુષોનું માનતો નથી. મોક્ષ માર્ગમાં ચાલવા વાળા જે છે ને, સાધક જીવો, એ બધા આપણા મોટા ભાઈ છે. મોક્ષ માર્ગમાં ચાલવા બધા મોટા ભાઈ છે. અને પરમાત્મા જે છે ને, અંતરાત્મા જે છે, એ બધા આપણા મોટા ભાઈ છે. અને પરમાત્મા જે છે ને, એ આપણા પિતા છે ભાઈ, ધર્મ પિતા છે. સમજાય છે કે નહીં? એ કહે છે આપણને, આપણે તો બધા બાળકો છીએ. એ કહે છે કે જો શું કહે છે કે તમે આ વર્તમાન પર્યાયની દરકાર છોડો. ફરવા વાળી પર્યાય છે ને, ક્ષણભંગુર દરેક સમય બદલા.
તમે એની સામે ઉત્પાદ વ્યયની સામે ના જોવો, ઉત્પાદ વ્યયની સામે ના જોવો. એ ચેન્જ થવા વાળું છે. તમે એની ટેન્શન આનંદ આવ્યો કે ના આવ્યો, આનંદ આવ્યો કે ના, તમે એની સામે ના જો. તમારે આનંદ જોઈએ છે ને તો એની સામે જોવાનું બંધ કરો. નહીં તો જેમ કે બેલેન્સ જતું રહે, એમાં અનાદિકાળથી જીવનું બેલેન્સ ગયેલું જ છે, અનબેલેન્સ છે. ક્યાં બેલેન્સ છે? જેમ નથી કહેતા પેલા એને મગજનું બેલેન્સ ગુમાવ્યું છે. કોઈને એવી તકલીફ હોય છે ને, બેલેન્સ ગુમાવે. એમ મિથ્યા દ્રષ્ટિ એટલે કોણ? સમજાય છે કે નહીં? મિથ્યા દ્રષ્ટિ એટલે શું? કે જેને પોતાનું બેલેન્સ ગુમાવેલું છે, અનબેલેન્સ છે. હોય છે ને પેલા પાગલ થઈ જતો કે એનું માઇન્ડ અનબેલેન્સ છે. હો ભાઈ, એ મિથ્યા દ્રષ્ટિનું અનબેલેન્સ છે. એટલે ગોથા ખા કરે છે ચાર ગતિની અંદર. હવે એ કહે છે કે જો તારે પ્રોપર બેલેન્સમાં આવવું હોય ને તો કે છે અમે કહીએ છીએ એમ, જેમ ત્યાં સીધું સામે જોવાનું કહે ને એમ અંદરમાં જોવાનું છે. અંદર અહીંયા આગળ બરાબર સીધું અંદરમાં જોવાનું છે. ત્યાં પેલું સીધું બહાર જોવાનું છે ને સામે સીધું જોવાનું, એમ સીધું અહીંયા અંદરમાં જોવાનું છે. આ અંદરમાં અહીં ત્રિકાલીનો પક્ષ આવ્યો ત્યાં આગળ. અને જ્યાં આ ધ્યેય એને લક્ષ્યમાં લીધું ને અંદરમાં, આ જ્ઞાયક ભાવને ચૈતન્ય દેવને લક્ષ્યમાં લીધો તો ત્યાં સહેજ પર્યાયમાં આનંદનો સ્ત્રોત વહેવા લાગે છે. કેમ? કેમ કે આનંદનો દાતાર છે ને આ તો. પર્યાયની અંદર રત્નત્રયની ધારા વહેવા લાગે છે. પેલું વ્હીલ બરાબર ફરવા માંડ્યું એમ પર્યાય જે છે ને, પર્યાયની અંદર ફાટક ખુલી ગયા. હવે પર્યાયની અંદર જ્ઞાન અને આનંદનો ભોગવટો ચાલુ થઈ ગયો. એ હવે મોક્ષ માર્ગમાં લાગી ગયો. ત્યાં આગળ આ એ કહે છે અનુભવમાં આવે ત્યારે દ્રવ્યમાં બેઠો ને, અનુભવમાં આવે ત્યારે આત્મામાં બેઠો ને, કે એ અનુભવમાં આવે એવું નહીં, આવે એવું નહીં. તું તો બસ આ ત્રિકાલીનો પક્ષ કર, સીધી વાત એ છે. અને જ્યાં દ્રવ્યને ધ્યેય બનાવ્યું, ત્રિકાલીને ધ્યેય બનાવ્યું, તો આપોઆપ પર્યાયની અંદર આ પ્રમાણે બેલેન્સ વાળી દશા જોવામાં આવશે. એ બોલ થયો આપણો. જો વાંચી લઈએ છે સમાધાને ઉત્તર. અનુભવની એટલે કે પર્યાયની દરકાર છોડી દો. સ્વાદ આવવો તે કઈ ધ્યેય થોડું છે? એ ધ્યેય થોડું છે? હવે ધ્યેય શબ્દ બધા ખ્યાલ તો આવવા જોઈએ ને. ધ્યેય એટલે ત્રિકાળી સ્વભાવનો પક્ષ કરવો જોઈએ. ધ્યેય તો આ ત્રિકાળી સ્વભાવનો પક્ષ કરવો જોઈએ. ધ્યેય છે, એ ધ્યેય છે. હવે ઘણા ધ્યેય જ ખોટા હોય. બહારમાં હજુ તો બહારના ધ્યેય પડ્યા છે કે મારે આમ જવું છે ને પછી અહીંયા જવું છે ને પછી અહીંયા જવું છે અને પછી મારે આવું જોઈએ છે ને મારે આવા બનવું છે ને આમ બનવું છે ને બહારમાં આવું બનવું છે. બહારના રસ ચડ્યા છે ને હજુ એના ધ્યેય જ ખોટા છે. હજુ મારે આટલા રૂપિયા કમાવા છે, આટલા ઓછા પડે છે, હજુ આટલા કમાવા છે. ધ્યેય ખોટા છે એના. કરોડપતિ તો થઈ ગયા પણ હજુ 50 કરોડ કમાવા છે. ધ્યેય ખોટું છે એનું તો. આગળ 330 પ્રશ્ન છે, પક્ષ અહીં સ્વરૂપમાં આવ્યા વિના કઈ રીતે કરે? જો હજુ પક્ષની જ વાત ચાલે છે. ત્રીજો બોલ લગભગ એવો જ આવ્યો. 28, 29, 30 અપક્ષ વાળા બધા બોલ આવ્યા. પક્ષ અહીં સ્વરૂપમાં આવ્યા વિના કઈ રીતે કરે? તો સમાધાન, અરે ભાઈ વિકલ્પાત્મક ભાવમાં નિર્ણયમાં, એટલે વિકલ્પાત્મક ભાવમાં નિર્ણયમાં તો આ પક્ષ કરો, પછી અહીં સ્વરૂપમાં જામી જાઓ. શું કેવું છે? હજુ તો જેટલા માટે કહે ને ગુરુદેવને આપણે હમણાં યાદ કર્યા ને કે આ વાત કાને પડવી મુશ્કેલ છે. કાને પડવી મુશ્કેલ છે. ધર્મના નામે નહીં કે ધર્મના નામે ધમાધમ ચાલી માર્ગ રહ્યો દૂર. ગુરુદેવ ના આવે છે ને, ધર્મના નામે ચાલી ધમાધમ અને માર્ગ રહ્યો દૂર. એટલે પેલા વિકલ્પ વાળી દશામાં નિર્ણય તો કરો કે આ અંદરમાં અનાદિ અનંત ટંકોત્તીર્ણ અખંડ એક જ્ઞાયક ભાવ છે, શાશ્વત ધ્રુવ. એના શરણમાં જવાથી અમારા પ્રયોજનની સિદ્ધિ થાય છે. આ અંદરમાં દ્રવ્ય સ્વભાવ જે છે અનંત રત્નત્રયની ખાણ છે. આપણે બોલ ચાલ્યો ને, અનંત વીર્યની હું તો ખાણ છું, અનંત જ્ઞાનની ખાણ છું, સમ્યક દર્શનની ખાણ છું. આજે આવે ને બધા બોલ ગુરુદેવના પ્રવચનમાં પણ, શ્રદ્ધા સંબંધમાં, જ્ઞાન સંબંધમાં. તો હું તો એની ખજાન છું, ખાણ છું.
એવો અંદરમાં વિકલ્પવાળી દશામાં પણ આ બાજુનું વજન તો આવે, વિકલ્પવાળી દશામાં પણ વજન આવવું જોઈએ. પણ હજુ તો દિશા જ ખોટી છે. એ ગુરુદેવશ્રીએ સમજાવ્યું ને, જેની દિશા પલટાય તો દશા પલટાશે. દિશા જ રોંગ છે. આપણે વચ્ચે કોઈ પણ ખરું કે જો ભાઈ કોઈને સમજો જરા, ભાવ સમજો કે બહારમાં યાત્રા કરી અને એમ માન્યું કે આપણે ધર્માત્મા થઈ ગયા. આપણે ઇન્ડિયાની સમજો કે સાઉથ થી માંડીને ઉપર સુધી બધા તીર્થોની આપણે યાત્રા કરી ચૂક્યા છીએ અને આપણે જીવનમાં ઘણું દાન પણ દીધું છે. દાન દેવામાં પણ આપણે કોઈ જગ્યાએ કમી રાખી નથી. કોઈ કે ના કે, પાછું આવું બધું હોય ને અંદરમાં. બધા સિદ્ધ ક્ષેત્રો, તીર્થ ક્ષેત્રો ઉપર આપણે જઈ આવ્યા છીએ. ઘણી જગ્યાએ તો 1-2 વાર, 3-3 વાર પણ જઈ આવ્યા છીએ. અને કોઈ પણ ક્ષેત્ર ઉપર આપણે જ્યાં જોયું ને ત્યાં મન મૂકીને પૈસા પણ ખર્ચ્યા છે. કોઈ જગ્યાએ આપણે કશું બાકી નથી રાખ્યું. સમજાય છે કે નહીં? એ સિવાય પણ ઘણું આપણા રૂટીનમાં જીન મંદિરની અંદર કોઈ પણ વસ્તુ, ચીજ વસ્તુ જોઈતી કરતી હોય તો આપણે કોઈને પૂછ્યું નથી, આપણે લાવીને મૂકી દીધું. એવી રીતે આપણે બહારમાં પ્રભાવનાના કામમાં આપણે આખું જીવન આપણું આમાં જ લગાવ્યું છે. હવે વાત એ છે ને, બહુ ખાસ સમજવાની છે. તો એ બધો જે છે એ શુભ ભાવ છે, શુભ ભાવ. અને તું એમાં કે ભાઈ આપણે બસ આખું જીવન આમાં લગાવ્યું, તો આમાં લગાવ્યું તો શુભ ભાવમાં લગાવ્યું. એ તો શુભ ભાવ થયો ને. અને એ શુભ ભાવમાં પણ પક્ષ તો હજુ બહારનો છે. શુભ ભાવના રસવાળો પરનો પક્ષ છે. ત્યાં તો હજુ તને આ બાજુ જે હું ત્રિકાલી દ્રવ્ય, હું અકર્તા છું, તું એમ કે મેં બહારમાં આવું કર્યું, આવું કર્યું, આવું કર્યું. અંદરમાં અકર્તા સ્વભાવી ભગવાન આત્માનો પક્ષ તો તને આવ્યો જ નથી. એક બોલ તમારે બીજો પણ આવશે હવે નેક્સ્ટ 5 બોલની અંદર. દેવશાસ્ત્ર ગુરુની એની સેવા વૈયાવૃત્તિ હતા ને, તો એ એમ કહે છે, એ એમ કહે છે કે તું એની કદર, તો એમ કહે છે તું તારી કદર કર. ભગવાન એમ કહે છે તું તારી કદર કર. ખ્યાલ આવે છે કે નહીં? અને આ જીવે પોતાની કદર કરી જ નથી ક્યારે. ખ્યાલ આવે છે? અહીંયા એ કહે છે વિકલ્પવાળી દશામાં પણ આ અંદરમાં તો ગુરુદેવજીનો આપણા પર ઉપકાર કહેવાય. વચ્ચે આપણે જોયો પણ હતું, કૃત્રિમ પ્રયાસ માટેની વાત આવી હતી ને, બોલ જોયો હતો. પેલા શુભ વિકલ્પ જે હમણાં કહેવાય, અને અંદરમાં પોતાના ત્રિકાલી દ્રવ્યને જોવાનો જે છે, જે વિકલ્પમાં નિર્વિકલ્પનો મહિમા છે. અકર્તા સ્વભાવી ભગવાન આત્મા. હું તો શાશ્વત ત્રિકાલ રહેવા વાળું, અંદરમાં જેમ નાળિયેરમાં જેમ ગોળો અંદર મીઠો છૂટો હોય ને, એમ અંદરમાં હું તો આનંદથી ભરેલો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. શ્રીમદજી કહે ને આમાં પર્યાપ્ત વાત બધી આવી ગઈ છે. બાકી એ પરલક્ષી જ્ઞાનની નિર્મળતા માટે બીજું હોતો, પણ આ બાજુ અંદરમાં પોતાનો સ્વભાવનો પક્ષ આવે. જ્યાં ગાડિયા વિકલ્પવાળી દશામાં પણ ભલે આવે, પણ અંદરમાં એની રુચિ છે ને, તો દ્વાર ખુલવાના પ્રશ્ન સંભાવના ત્યાં છે. અને એમાં પુણ્ય પણ ઊંચા પ્રકારનું બંધાય છે. પેલા કરતા પણ પુણ્ય આમાં ઊંચા પ્રકારનું બંધાય છે. આવી રીતે ભાઈ એ કહે છે. જો 331 હવે 331 330 વાંચી લઈએ છીએ આપણે એક વખત. 330 પક્ષ અહીં સ્વરૂપમાં આવ્યા વિના કઈ રીતે કરે? તો અરે ભાઈ, વિકલ્પાત્મક ભાવમાં નિર્ણયમાં તો આ પક્ષ કરો, પછી અહીં સ્વરૂપમાં જામી જાઓ. નિર્ણય કરીને પછી બસ એ ટોડરમાં જે લખ્યું ને ત્યાં આપણે આમાં સમ્યક સન્મુખના પ્રકરણમાં લખ્યું, તત્વ નિર્ણય કરે અને પછી એમાં તદ્રુપ થઈ જાય. એની અંદર તદ્રુપ થઈ જાય કે બસ આ હું જ છું એમ. 331 શું કહે છે? જો સ્વરૂપની એવી રુચિ થવી જોઈએ કે તેના વિના ક્ષણ પણ ચેન ન રહે. બસ આ છે રુચિની વ્યાખ્યા. સ્વરૂપની એવી રુચિ થવી જોઈએ કે તેના વિના ક્ષણ પણ ચેન ન રહે. બસ આવી રુચિ થાય ને તો કહે છે એનું કામ થયા વિના રહે નહીં. કેમ કે સમજો, રુચિ શબ્દ છે ને, રુચિ શબ્દ એક છે, પણ એ રુચિની જે એની સમજો, રુચિની તારતમ્યતા બરાબર સમજો. તારતમ્યતા એટલે હું તમને ભાવ પણ સમજાવું છું. રુચિની તારતમ્યતા અલગ અલગ પ્રકારની રુચિ કહેવાય. જેમ સમજો
કોઈને નથી કહેતા ભાઈ હમણાં નવી નવી એમને રુચિ થઈ છે, એના માટે પણ રુચિ શબ્દનો પ્રયોગ વાપરીએ છીએ. હમણાં એમને નવી નવી રુચિ થઈ છે, પછી એમને ઘણા વર્ષોથી આ માર્ગમાં ઘણી સારી રુચિ છે, એમ પણ કે અમને ઘણી સારી રુચિ છે. આ સંવેદન પહેલાની બધી વાતો ચાલે છે. આ ડિફરન્સ, રુચિના ડિફરન્સ દ્રષ્ટાંત પણ આપું, તમને ખ્યાલ આવશે. હું એમ કહું કે તમે સમજો કે માર્કેટની અંદર તમારે એક સમજો કે લાલ કપડું છે તમારી પાસે, એની સાથે મેચિંગમાં એક બીજું લાલ કપડું લેવું છે, એની સાથે નિયરેસ્ટ લાલ કપડું લેવું છે. તો એ લાલ કલરમાં જે છે ને, લાલ કલર જે છે એ તમે જોશો તો ગ્રેજ્યુઅલી જે જોવામાં આવે ને, આના કરતા 0.10% ઓછો, આના કરતા બધા કહેવાય લાલ જ. એ સમજો તમને 20 લાલ કલર બતાવશે. રેડ કલર જે છે 20 પ્રકારના તાકા બતાવશે. સમજો 20 પ્રકારના અલગ અલગ લાલ કલરના તાકા બતાવશે, બધા લાલ જ કહેવાય. આના કરતા આ થોડું એ ડિફરન્સ છે ને, બધા કહેવાય લાલ જ કહેવાય, એનો રંગ લાલ. પણ લાલમાં પણ કેટલા વેરિએશન જોવામાં આવે છે, અરે વ્હાઈટમાં પણ કેટલા વેરિએશન જોવામાં આવે છે, વ્હાઈટની અંદર પણ કેટલા વેરિએશન જોવામાં આવે છે. અત્યારે તમે જે જોઈ જ રહ્યા છો ને, આ કપડું પણ વ્હાઈટ દેખાય છે, પાછળનું બેકગ્રાઉન્ડ પણ વ્હાઈટ દેખાય છે, આ વસ્ત્ર પણ વ્હાઈટ, પાછળ પણ વ્હાઈટ, પણ બંનેમાં ડિફરન્સ છે કે નહીં? કેટલા પ્રકારના વ્હાઈટના હોય છે વેરિએશન. બસ એવી રીતે આ રુચિ શબ્દ જે છે ને, એનું હૃદય પણ બહુ મોટું છે. એટલે કે ને ભાઈ અમને બિલકુલ નવી જ રુચિ વાળા છે, એકદમ ફ્રેશ, અમને સારી રુચિ છે, અમને તો હવે બસ આમાં બસ લગાવી દીધું છે. ઘણી રુચિ આમની, નવી રુચિ, અમને થોડી સારી રુચિ, અમને ઘણી રુચિ. અહીંયા કહે છે કે સ્વરૂપની એવી રુચિ થવી જોઈએ કે એના વિના ક્ષણ પણ ચેન ના રહે. બસ જે શ્રીમદ ને, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. બીજા શબ્દોમાં કહીએ ને, અંદરમાં રુચિ જેની હોય ને, તેનું વીર્ય ત્યાં કામ કરે છે. બોલશે ને, રુચિ અનુયાયી વીર્ય. તમારી જ્યાં જે પ્રકારની રુચિ હશે ને, તમને વિચારો એના જ આવશે, વિચારો તમને એ જ આવશે, તમને એના એ જ અંદરમાં ચિંતનમાં, મનનમાં વિકલ્પ નહીં કરો બુદ્ધિપૂર્વક તો પણ એના એ જ વિચારો આવ્યા કરશે. કેમ કે તમને એની શું છે? તમને એની રુચિ છે, રસ છે. સવાલ એ છે કે અંદરમાં આત્માની રુચિ હોવી જોઈએ, રસ આવવો જોઈએ અંદરમાં. તું રૂચતા જગતની રુચિ આળસે સૌ. તું રૂચતા લખ્યું ને, રૂચવું તો જોઈએ ને. વચનામૃતમાં બોલશે ને, જે જીવ પહેલા રુચિને પલટતો નથી અને ઉપયોગને પલટવા માંગે છે, તો તે માર્ગનો ક્રમ નથી. શું કહ્યું? રુચિને નથી પલટતો અને ઉપયોગને, મારો ઉપયોગ કેમ નથી જતો? ઉપયોગ, હું આમ બેસું છું અને ખબર નહીં સીધી ઓફિસ દેખાય છે, બેસું છું અને સીધું ઘર દેખાય છે, આમ બેસું છું અને સીધા પેલા કસ્ટમર દેખાય છે, બેસું છું ને પેલા મિસ કોલ દેખાય છે, કેટલા મિસ કોલ આવ્યા હશે, સમજાય છે કે નહીં? તો એની રુચિ છે ને, રુચિ છે એટલે ઉપયોગ ત્યાં ચાલ્યો જાય છે. સ્વાધ્યાયમાં પણ બેઠો હોય ને, સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય ભવનમાં બેઠો હોય, અત્યારની તો વાત મને ખબર નથી ક્યાં શું કોની પરિણામ હશે. સ્વાધ્યાય હોલની અંદર પણ બેઠો હોય ને, તો પણ એક પોણો કલાકના સ્વાધ્યાયની અંદર 3-4 વાર ન જાણે એને શું કહેવાય ને, ઓફિસ, માર્કેટ, બીજે ત્રીજે બધું ક્યાંય ના ક્યાંય કસ્ટમર જોડે વાત કરી આવે એટલે ભાવ સમજવો. એની રુચિ છે ત્યાં, એટલે ત્યાં ચાલ્યો જાય છે. ગુરુદેવની બોલશે સરસ, બહુ સરસ બોલશે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષોને અંદર આત્માની રુચિ એવી હોય છે કે બહારમાં ક્યાં શું થાય છે એમની કઈને ખબર જ નથી પડતી. એવા પ્રકારની અંદરની રુચિ હોય છે, એમને બહારમાં ક્યાંય નથી ગમતું. અને અજ્ઞાનીને બહારમાં એટલું ગમે છે કે એને બહારથી અંદર આવવાનું બિલકુલ ગમતું નથી. પેલું બહારમાં ગમે છે એની રુચિ થઈ ગઈ. એ લખીને યોગસારમાં ગાથા છે ને, જેમ રમતું મન વિષયમાં તેમ જો આત્મે લીન, શીઘ્ર મળે નિર્વાણ પદ
ધરે ન દેહ નવીન. સમજાય છે ને? જેમ રમતું મન વિષયમાં, વિષયોની રુચિ છે ને એટલે બાજુ ઉપયોગ ચાલ્યો જાય છે. વિષયોની રુચિ છે એટલે ઉપયોગ ચાલ્યો જાય. તેને થાક નથી લાગતો. 10-15 દિવસ બહાર જવાનું હોય ફરવા માટે, હા, શું કહેવાય, ન્યુઝીલેન્ડ કે જાપાન ક્યાંક જવાનું હોય ને, તો એના 6 મહિના પહેલાથી તો આમ અંદરમાં ગલગલિયા થઈ જાય છે. એનો રસ છે, રુચિ છે, અમારે જવાનું છે. આ વખતે જાપાનનો પ્રોગ્રામ છે, આપણે જાપાનનો પ્રોગ્રામ છે. પાછું તમે કોઈ વખતે ગયા છો જાપાન? જાપાન જઈને આવે ને બધા પૂછે પાછા. અંદરમાં રસ છે ને એ જાતિનો. શું શું લઈ જવું પડશે એનું લિસ્ટ બનાવે, બીજું ત્રીજું. પછી રાતના 2 વાગે 3 વાગે ફ્લાઇટ પકડવા માટે આખી નાઇટનો ઉજાગરો કરવો પડે. ટ્રાવેલ એટલું કરવું પડે. ત્યાં ખાવા પીવાની અવ્યવસ્થા હોય છતાં બધું અહીંયાથી તૈયાર કરીને લઈને જાય. એક મહિનાનું પણ લઈને જાય અહીંયાથી. જોવામાં આવે એનો શું છે, અંદરમાં રુચિ છે, રસ છે. એટલે ત્યાં આગળ બધું, પછી ત્યાં આગળ બધું શું કહેવાય ને, બધા ફરવાના જે સ્થળ કહેવાય ત્યાં લાઈનમાં 1 કલાક ઉભું રહેવું પડે તો ઉભો રહે. તમારે જોવું છે. સમજાય છે? અને અહીંયા સ્વાધ્યાયની અંદર થોડીક પણ અગવડતા હોય, સિદ્ધ ક્ષેત્ર તીર્થ ક્ષેત્ર ઉપર થોડી પણ અગવડતા, એમને ઉપર મળશે ઉતારો કે નીચે મળશે, ગરમ પાણી મળશે કે નહીં મળે. અહીંયા તો તમારે લાઈનમાં નહીં ઉભું રહેવાનું, આવીને બેસી જવાનું આરામથી. ને પેલા કહેવાય ને વેવાઈના ઘેર જેમ ગયા હોય એ પ્રમાણે બધી જગ્યાએ વેલ પ્રિપેર્ડ હોય ને આવીને બેસવાનું હોય. છતાં પણ આને વ્યાખ્યાનમાં જો કોઈ આવી જાય, ઊંઘ આવી જાય. કેમ? કેમ કે રસ નથી, રુચિ નથી આપણને. કેમ કે આ તો અત્યારે હમણાં તો 8-9 મહિનાથી બનશે. બાકી સભામાં એવા શ્રોતાઓ જોવા મળે ને, ચેર મળી ગઈ એટલે પાછળ ટેકો લેવાનું મળી ગયું. આમ પલાઠી વાળીને બેઠો હોય તો કદાચ આમ પાછળ આમ જાગી, આમ સેજતા જાગી જાય. હવે તો આરામથી એને બેક સપોર્ટ મળી ગયો ને એટલે સુઈ પણ જાય. ખ્યાલ આવે છે કે નહીં? અંદરમાં. અને પછી એ જ ઊંઘતો હોય ને, વ્યાખ્યાન પૂરું થાય પછી અડધો કલાક પછી જુઓ બહાર વાતોના તડાખા કરે. કેમ કે એનો રસ છે, રુચિ છે. અહીંયા બસ એ જ કેવું છે, જેવી બહારના રસ ને રુચિ છે ને એવી અંદરમાં આત્માનો રસ રુચિ હોય તો ધડાક દઈને કામ થઈ જાય. કામ થઈ જતા વાર નહીં લાગે. હવે આપણે આપીશું ને આ સમયસાર નાટકની અંદર અજીત દ્વારનો એક છંદ આવશે તમારે. 8 લાઈનનો એક છંદ છે, બહુ સુંદર છંદ છે. 6 મહિના તમે આનો અભ્યાસ કરો એમ લખ્યું છે. 6 મહિના આવશે. ષણમાસ મેકમ. 6 મહિના અભ્યાસ કરો અને 6 મહિનાથી એક ખાલી મોટિવેટ કરવા માટે લખ્યું છે, પ્રેરણા માટે. બાકી અંતર્મુહૂર્તમાં કામ થઈ જાય. કરીશું આપણે એનો અર્થ પણ. અંતર્મુહૂર્તમાં કામ થઈ જાય. સવાલ એ છે કે અંદરમાં જીવને રસ કેટલો છે. અને એના પ્રમાણના રૂપમાં સોગાનીજી સાહેબ છે જે આપણી સામે બેસી ગયા ને, બસ થઈ ગયું કામ. બાકી તો અનંતકાળ નીકળી ગયો ને બીજો અનંતકાળ નીકળી જશે. આવીને આવી જ રીતે નીકળી ગયો, નીકળી જશે બીજો. જીવ મરતો તો છે નહીં, અનાદિ અનંત રહેવા વાળો છે. કેવી રીતે રહેવું એ તારે પોતાને ડિસાઈડ કરવાનું છે. એ કહે છે, સાંભળો. કેટલું સરસ લખ્યું છે. સ્વરૂપની એવી રુચિ થવી જોઈએ કે તેના વિના ક્ષણ પણ ચેન ન રહે. ક્ષણ પણ ચેન ન રહે. એ છે ને બોલ પૂજ્ય બેનજીના વતનામૃતમાં. ખાતા પીતા બેસતા ઉઠતા સૂતા સ્વપ્નમાં હાલતા ચાલતા, જેમ પેલું નહીં પણ બાળકને મારી માં, એમ દરેક સમયે એને ભગવાન આત્મા ઉર્ધ્વ રહેવો જોઈએ. એક ભજનમાં આવે છે ને, जिसके दीवाने हैं ज्ञानी हर धुन में वही सवार रहे. हर धुन में वही सवार रहे. बस एक लक्ष्य और एक पक्ष, हर श्वास उसी के लिए बहे. जिसको पाकर सब कुछ पाया, उससे भी बढ़कर क्या होगा. जिसकी चर्चा है इतनी सुंदर, वो कितना सुंदर होगा. એ પ્રમાણે ભાવ છે. વિશેષ ચર્ચા આગળના બોલશે. આવતીકાલે સ્વાધ્યાય કરીશું.
अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से बहुत ही सुंदर द्रव्य दृष्टि प्रकाश के 328 से लेकर 330 तक के बोलों की चर्चा, 331 तक के बोलों की चर्चा सुनी, जिसके अंतर्गत हमें तो रोज ताम जगतनी आल से सो हमारे अंतरंग की रुचि होना चाहिए तो वास्तव में काम बन सकता है। पक्षातिक्रांत हो तो शुद्ध नय का आश्रय हो सकता है। ज्ञान को जग से क्या बोलते, ज्ञान को जगाए और अंश अंश को खोजे, तो त्रिकाली का अर्थ ऐसा निकलता है। वास्तव में जितने भी बोल पुरुषार्थ मूर्ति सौगानी जी के हैं वो द्रव्य दृष्टि की अपेक्षा से है। पर्याय दृष्टि छोड़ना है, द्रव्य दृष्टि ग्रहण करनी है। तो वो कैसे बनेगा, उसके लिए हर एक बोल में हमें अपनी समझो जो अनुभूति होना चाहिए, हमें किसका पक्ष लेना है, किसका पक्ष नहीं लेना है, अनुभव में किस बात को ग्रहण करना है, पर्याय को ग्रहण करना है कि त्रिकाली द्रव्य को ग्रहण करना है, पक्ष किसका लेना है। स्वरूप में ऐसी रुचि होना चाहिए कि उसके बिना एक क्षण भी चैन ना आवे। जो पंक्तियां बोलते हैं ना, लाख बात की बात यही निश्चय और लाओ, तोर सकल जगदंद फंद निज आत्म ध्याओ। निज आत्म ध्यान की बात क्यों कही जा रही है कि जब रुचि होगी तभी काम होगा, रुचि नहीं होगी तो काम नहीं होगा। तो हमें ऐसे सारे जगत से रुचि को छोड़कर, क्योंकि जहाँ पे वीर्य समझो काम करता है, माने इच्छा अनुसार वीर काम करता है। आपकी रुचि जहाँ पे हो उसके अनुसार काम बनता है। तो आप की जगत की रुचि हो, विषय भोगों की रुचि हो तो विषय भोगों में मन लगेगा, और यदि आपकी जगत से रुचि छूट गई हो तो अंतरंग की रुचि बढ़ेगी। और तो इस प्रकार से बहुत ही सुंदर बोलों की चर्चा यहाँ पर आदरणीय पंडित जी साहब के माध्यम से हम सभी ने सुनी है। कुछ बोलों की वीडियो जो हमारे साधर्मियों ने 5 बोलों की जो स्मरण करने के लिए आप सभी को बताया गया था, उसमें बहुत सारे लोगों के वीडियो मेरे पास आए हैं और अभी लगातार आ भी रहे हैं। आप ये मत समझना कि आज 30 तारीख है तो लास्ट डेट है, अब तो हम सुना ही नहीं पाएंगे। आप चिंता मत करो, जिनको भी ये 5 बोल याद हो गए हैं, आप बाकायदा हमारे पास वीडियो भेज दीजिए, उसकी प्रस्तुति किसी न किसी रूप में आपकी की जाएगी आदरणीय पंडित जी साहब के समक्ष। तो आप चिंता नहीं कीजिए, और 1 तारीख तक का पुनः आपको इसके लिए समय प्रदान किया जा रहा है। आप से निवेदन है ये बोलों को आप शीघ्रता से याद करें और वीडियो बना के भेजें। अभी आपके सामने आ रहे हैं सुशीला बेन जी नरोड़ा, वो आएँ। सुशीला जी जैन नरोड़ा, वो आएँ और अपने बोलों को प्रस्तुत करें। जय जिनेन्द्र। द्रव्य दृष्टि प्रकाश बोल नंबर 3। निर्विकल्प થતાં જ પોતાનામાંથી એક જ્ઞાન ઉઘડે છે, જે બંને સામાન્ય વિશેષ પડખાને સહજપણે જાણી લે છે તેને પ્રમાણ જ્ઞાન કહે છે। બોલ નંબર 7। શીત દશાથી હું અધિક છું, કારણ કે શીત પર્યાય તો એક સમયની પર્યાય છે અને હું એવી અનંત પર્યાયોનો પિંડ છું। બોલ નંબર 11। દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે। મારા અસ્તિત્વમાં તે નથી તો રાગની તો શું વાત। બોલ નંબર 14। જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો જ લક્ષમાં લેવો ઠીક છે, બાકી તેનાથી વધારે પ્રયોજન નથી। બોલ નંબર 54। હું વર્તમાનમાં સમજણનો પિંડ છું। જય जिनेन्द्र। बहुत बहुत धन्यवाद। हमारी सुशीला बहन जी बहुत ही स्वाध्यायी हैं और निरंतर हमारे चैतन्य धाम की समस्त गतिविधियों से जुड़ी रहती हैं, और इन्होंने बोलों की प्रस्तुति दी। और अब मैं कोकिला बेन गुणवंत भाई शाह तलोद, उनसे निवेदन करूंगा वो आएँ और हम सभी को अपने 5 बोलों के माध्यम से लाभान्वित करें। जय जिनेन्द्र।
નિર્વિકલ્પ થતાં જ પોતાના જ જ્ઞાનમાંથી પોતાનામાંથી જ્ઞાન ઉઠે છે, જે બંને પડખાને સામાન્ય અને વિશેષને સહજપણે જાણી લે છે તેને પ્રમાણ જ્ઞાન કહે છે. હું સિદ્ધ પર્યાયથી પણ અધિક છું, કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે અને હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો પરદ્રવ્ય શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે. મારા અસ્તિત્વમાં તે નથી, તો રાગની તો વાત જ શું. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને લક્ષને સાધવા પૂરતો ઠીક છે, બાકી તેનું કાંઈ પ્રયોજન, તેનાથી કાંઈ વધારે પ્રયોજન નથી. હું વર્તમાન પર્યાયમાં જ સમજણનો પીણ છું. જય जिनेंद्र. बहुत धन्यवाद। और मैं अगले कैंडिडेट के रूप में आमंत्रित करना चाहूँगा सुरेखा वेन प्रवीण चंद जी गांधी तलोद बुआएं, और हम सभी को 5 बोलों के माध्यम से लाभान्वित करें।